જય શ્રી કૃષ્ણ. ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં નંદદાસ રૂપ રાશિને નિહાળતા રહ્યા. ભાગ 3. કાકાજી, પણ આવા બીજા સ્થળો પણ હશે ને? મુખી કાકાએ મૂંગું સ્મિત વેરી ચર્ચાનો ઘડો લાડવો કરી નાખ્યો. એ રાત્રે નંદદાસને ઊંઘ નહોતી આવી. ધર્મશાળામાં ફાટલી તૂટલી ગોદડી પર ટોટીઓ વાળીને સૂતા હતા, પણ માકણ અને મચ્છર એને સુખે ઊંઘવા નહોતા દેતા. મચ્છર અને માખણ કરતાંય નંદદાસને એમનો માયલો સુખેથી જંપવા દેતો નહોતો. અંતરમાં એક જ રટણ ચાલ્યા કરતું હતું, દ્વારકાધીશના દર્શનનું. પથ ઘણો લાંબો હતો અને મુખી કાકા તો નિરાતમાં હતા. એમની નિરાતને વળગીને એ એમની સાથે પડ્યા રહેશે તો કોને ખબર ક્યારે દ્વારકાધીશના દર્શને એ પામશે. દિલ્હી દરવાજાની દોડીએથી રાતના 1ના ડંકા રણક્યા. મનોમન કશોક નિર્ણય કરતા એ ચૂપચાપ એમની મેઘી ઘેલી ગોદડીમાંથી ઊભા થઈ ગયા. ઘેઘૂર અંધકાર ચારે બાજુ છવાયેલો હતો. બાજુમાં જ મુખી કાકા સૂતા હતા. મુખી કાકાને મોટા ભાઈ તુલસીદાસે નંદદાસનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું, એટલે એ નંદદાસને એમની સાથે જ રાખતા. જમવામાં નંદદાસની પાતળ મુખી કાકાની બાજુમાં પડે અને રાત્રે સૂવાની પાથરી પણ એમની બાજુમાં જ હોય. નંદદાસે આંખો ફાડીને અંધકાર ઉછેલવાનો પ્રયત્ન કરી જોયો. બાજુમાં મુખી કાકા તો નિરાતે ઊંઘતા હતા. એમણે ખોળામાં પડેલું પોટલું ઉપાડ્યું અને ઝડપથી ધર્મશાળાની અંધારી ઓરડીમાંથી બહાર નીકળી ગયા. મુખ્ય દરવાજે ઝોકા ખાતા ચોકીદારે પકડ્યા, પરંતુ મારે 2-4 કપડાં ધોવા જયા છે તો જમના તટ પર જાઉં છું કહી એ દરવાજાની બહાર નીકળી ગયા. ધીમે ધીમે શહેરની બજાર વટાવી નંદદાસનો મુક્ત આત્મા હવે પ્રસન્નતા અનુભવતો પશ્ચિમની દિશામાં ચાલી નીકળ્યો. દ્વારકા નગરી ભારત દેશની પશ્ચિમ દિશામાં આવેલી હતી એટલી એમને ખબર હતી. જય શ્રી કૃષ્ણ.